જેતપુરમાં મૈત્રી કરારના સંબંધોની અદાવતમાં થયેલી શ્રમિક યુવકની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સહિત 2 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ હત્યાને રેકી કરી આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. જેતપુરના કાણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલા અંબર સિનેમા નજીક રહેતા કમલેશ અરવિંદભાઈ વાઘેલાની જાહેર રસ્તા પર છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કમલેશ છેલ્લા ઘણા વર્ષોથી નીતાબેન નામની મહિલા સાથે મૈત્રી કરારથી રહેતો હતો. આ સંબંધોથી નીતાબેનનો પુત્ર જયંત ઉર્ફે જયન વાઘેલા નારાજ હતો. આ ઘટનાના દિવસે કમલેશ ઘરે જમતી વખતે છાશ લેવા બહાર નીકળ્યો હતો, ત્યારે જયંતે છરી વડે તેના પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે કમલેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી જયંત વાઘેલા અને તેના મામાના દીકરા ધ્રુવ નૈયાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ બંને આરોપીઓ રાજકોટથી ખાસ હત્યાના ઈરાદે જેતપુર આવ્યા હતા અને અગાઉથી સમગ્ર વિસ્તારની રેકી કરીને તક મળતા કમલેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી છે. હાલ પોલીસે કોર્ટમાં રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુર શહેરમાં જે ગઈકાલે હત્યાનો બનાવ બનેલ હતો તેમાં એક આરોપીનું નામ જે એફઆઈઆરમાં હતું તેમને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને અન્ય એક આરોપી ધ્રુવ નૈયા કરીને કે જે આરોપીનો કઝિન બ્રધર થાય છે તે રાજકોટથી તેની સાથે હતો અને જેતપુર જે બનાવ બનેલ તેમાં પણ તેમણે કાવતરામાં મદદગારી કરેલ હતી, જેના આધારે તેમને પણ ધોરણસર અટક કરવામાં આવેલ છે. આરોપી અને મરણ જનાર બંનેનો સંબંધ એ રીતના હતો કે જે આરોપીની માતા છે એ મરણ જનાર સાથે મૈત્રી કરારથી રહેતી હતી અને આરોપીનો ફાધર છે એ 10 વર્ષ પહેલાં ગુજરી જતા તેની માતા છે એ અન્ય જે ઈસમ સાથે જેતપુર મુકામે